ટામેટું એક મહત્વપૂર્ણ શાકભાજી પાક રોગના કારણે પાકને ભારે નુકસાન થઈ શકે છે. આ સમસ્યાનો શ્રેષ્ઠ ઉપાય છે એકીકૃત જીવાત વ્યવસ્થાપન. ટમેટામાં મુખ્યત્વે ફળ કોરી ખાનારી ઈયળ, સફેદ માખી, માહુ અને થ્રિપ્સ જેવી જીવાતો નુકસાન કરે છે. જીવાતોની સમયસર ઓળખ પાક બચાવવા માટે ખૂબ જરૂરી છે. ખેતરને સ્વચ્છ રાખવું, રોગગ્રસ્ત છોડ દૂર કરવું અને પાક ફેરબદલી કરવાથી જીવાતોનું પ્રમાણ ઘટે છે. ખેતરને છે પીળા ચીકણા પાટિયા સફેદ માખી અને થ્રિપ્સને આકર્ષે છે, જ્યારે સુગંધ ફંદા ફળ કોરી ખાનારી ઈયળના પતંગિયાને પકડવામાં મદદ કરે છે. જૈવિક નિયંત્રણમાં પ્રેડેટર્સ જેવું કે લેડી બર્ડ બાઇટલ અને નીમ આધારિત દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિ પર્યાવરણને નુકસાન પહોંચાડતી નથી. જ્યારે જીવાતોનું પ્રમાણ વધુ થાય ત્યારે જ ભલામણ કરેલી દવાનો યોગ્ય માત્રામાં ઉપયોગ કરવો જોઈએ. દવાનો ઉપયોગ કરતી વખતે સુરક્ષા સાધનો પહેરવા જરૂરી છે. સંકલિત જીવાત નિયંત્રણ પદ્ધતિ અપનાવવાથી ખર્ચ ઘટે છે, ઉત્પાદન વધે છે અને પર્યાવરણ પણ સુરક્ષિત રહે છે.